मित्रों हवे आपणे कंपनी सेक्रेटरी ना बीजा भागनी अंदर एनी लायकातो विषे जोईशुं। पहला भागनी अंदर आपणे गुणो जोया। हवे सेक्रेटरीनी लायकातो केवी होवी जोईए, कारण के सेक्रेटरी ए कंपनी में के अन्य संस्था में खूब ज महत्वनु स्थान धरावतो होवाथी एनी लायकातो पण होवी खूब ज जरूरी छे। ते कार्यक्षम होवो जोईए, ते दरेक बाबत में निपुण होवो जोईए, ए खूब ज जरूरी छे। माटे आपणे एम कही सकीए के कंपनी सेक्रेटरीनी लायकातो कंपनीना धारा धोरण मुजब जणावेली तो होय, जेनी डिग्री तो होय, पर एकली डिग्री वगर चालतो नथी। माटे ए सिवाय एने वधारानुं ज्ञान मेळवવું खूब ज जरूरी छे। એટલા માટે એની લાયકાતો તો હોય, અને જો વધારાનું જ્ઞાન હશે તો તે યશસ્વી સારી રીતે પોતાના હોદ્દાને અનુરૂપ કાર્ય કરી શકશે, ફરજો બજાવી શકશે, કામ લઈ શકશે। માટે આ લાયકાતો શિક્ષણ અને તાલીમ અનુભવ माथी एने मळे छे। पोते शिक्षण माटे एने मळे छे, तालीम में पण एने मळे छे, तेमज अनुभवना माध्यम द्वारा तेने आ जुदी जुदी वस्तुओनुं ज्ञान प्राप्त थाय छे। तो आ आटली अनुभवना कारणे आपणे एम कही सकीए के तेनी लायकातो केवी होय छे। तो ए लायकातोने आपणे एक पछी एक समझीए, जेथी करीने आपणे ख्याल आवे के सेक्रेटरीनी लायकातोमां सौथी पहेली लायकात छे शैक्षणिक लायकात। एने एज्युकेशन क्वॉलिफिकेशन कहेवामां आवे छे। बीजी लायकात छे हिसाबी व्यवस्थानुं ज्ञान। मित्रों, आपणे ज्यारे आ पाठ भणी रह्या छीए तो तमे ચોપડાની અંદર आ प्रकारनी नोंधो करता रहेजो, जेथी करीने तमने प्रश्न लखवामां खूब ज सरळ रहे। आ रीते प्रश्न पूछाय छे के सेक्रेटरीनी लायकातो जणावो। 6 मार्कनो प्रश्न बने छे, અને જો 3 માર્કનો પ્રશ્ન હોય તો 2 માર્કનો પ્રશ્ન હોય તો સેક્રેટરીની લાયકાતો એટલે શું? ટૂંકમાં તે લાયકાતોની માહિતી આપો। તો આ રીતે આપણે પ્રશ્ન લખી શકીએ। એની પહેલી લાયકાત છે શૈક્ષણિક લાયકાત, બીજી છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન एकाउंटिंग नॉलेज, त्रीजू छे कार्यालय संस्थानु आ कार्यालय संचालननु ज्ञान नॉलेज ऑफ ऑफिस एडमिनिस्ट्रेशन, सभा संचालननु ज्ञान तो नॉलेज ऑफ मीटिंग मैनेजमेंट, पांचमू छे विविध कायदाओनु ज्ञान नॉलेज ऑफ फेयर्स एक्ट, छठ्ठू छे आर्थिक अने राजकीय प्रवाहोनुं ज्ञान नॉलेज ऑफ इकोनॉमिकल एंड पॉलिटिकल एफर्ट्स, सातमू छे सांप्रत समस्याओनुं ज्ञान तो नॉलेज ऑफ करंट इश्यूज, आठमू छे अंग्रेजी भाषा उपर प्रभुत्व अने अन्य भाषाओनुं ज्ञान तो एक्सीलेंट कमांड ओवर इंग्लिश एंड अदर लैंग्वेज। नवमू छे जनसंपर्कनुं ज्ञान नॉलेज ऑफ पब्लिक रिलेटिव्स, अने 10मू छे कम्प्यूटर अने अन्य इलेक्ट्रॉनिक साधनोनुं ज्ञान। आवी 10 लायकातो
ગણવામાં આમ તો ઘણી લાયકાતો છે, પણ મહત્વની આવી 10 લાયકાતોનો સમાવેશ થાય છે. મિત્રો, આ રીતે તમે એની લાયકાતો લખી શકો. આટલેથી આટલું લખો ત્યારે 3 માર્કનો પ્રશ્ન બને છે. જ્યારે 5 માર્કનો પ્રશ્ન આવે તો દરેકની અંદર એક બબે મુદ્દાની છણાવટ કરવી ખૂબ જ જરૂરી છે. તો આપણે 5 માર્કના પ્રશ્નના આધારે આ પાઠની ચર્ચા અને છણાવટ કરીએ, જેથી કરીને આપણે પ્રશ્ન વ્યવસ્થિત લખી શકીએ. પહેલું છે શૈક્ષણિક લાયકાત. તો સેક્રેટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. શબ્દ યાદ રાખજો. સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. કંપની ધારાની જોગવાઈ જે આપણે અગાઉ જોયું 2013ની કંપની ધારાની જોગવાઈઓની અંદર એની લાયકાતો વિશે પણ આપણે થોડો અભ્યાસ કર્યો, તો આ વિસ્તૃત અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે એમ કહી શકાય કે ગવર્મેન્ટ, સાદી ભાષામાં આપણે કહીએ, ગવર્મેન્ટે નક્કી કરેલી લાયકાત વાળો વ્યક્તિ હોવો જોઈએ કે જેની પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી નું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ઉપરાંત તે નિષ્ણાત હોય માટે તેને કાયદાની ડિગ્રીઓ કે દસ્તાવેજો બનાવવા અને કરાર ઘડતરમાં મદદરૂપ બને તે માટે અન્ય ડિગ્રી હશે તો એ વિશેષ રીતે સેક્રેટરીનું કામકાજ સારી રીતે કરી શકશે. બીજું છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, એકાઉન્ટ્સ નોલેજ. હિસાબી કક્ષાનું જ્ઞાન પણ ખૂબ જ જરૂર છે, કારણ કે આખી સમગ્ર કંપનીના હિસાબો એને રાખવાના છે. પછી કાયદા મુજબ રખાય એ કાયદા મુજબ રખાય છે, સમયસર ઓડિટ થાય છે, એ તેની ફરજ છે. તો જ શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકશે. આ બધું જ ત્યારે શક્ય બને જ્યારે એની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હશે તો. ત્રીજું છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. પોતાની ઓફિસનું અને કંપનીનું સંચાલન કેવી રીતે કરવું એ પણ ખૂબ જ અગત્યનું છે, માટે એ જ્ઞાન પણ ખૂબ જ જરૂરી છે. તો કાર્યાલયનો વડો સેક્રેટરી છે. શબ્દ સાંભળજો, કાર્યાલયનો વડો કોણ છે? સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું ખૂબ જ આવશ્યક છે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. મોટી કંપનીને લઈને બેઠા હોઈએ, અનેક પ્રશ્નો ઊભા થવાના, કર્મચારીને લગતા પ્રશ્નો ઊભા થવાના, વહીવટને લગતા પ્રશ્નો ઊભા થવાના, પ્રોડક્શનને લગતા પ્રશ્નો ઊભા થવાના, ખરીદ વેચાણને લગતા અનેક પ્રશ્નો ઊભા થવાના. તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કુનેહપૂર્વક સમજદારીપૂર્વક નિર્ણયો લાવવાનું કામ આ સેક્રેટરીનું હોય છે. માટે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. ચોથું છે સભા સંચાલનનું જ્ઞાન, નોલેજ ઓફ મીટિંગ મેનેજમેન્ટ. કારણ વાર્ષિક સભાઓ, સામાન્ય સભાઓ
अन्य व्यक्तिओ साथे सभाओ आ बधी सभाओ करवानी होय त्यारे एनुं संचालन केवी रीते करवुं, सभा क्यारे गोठववी, केवी रीते गोठववी, शेर होल्डरोने केवी रीते जवाब आपवा, आ बधा ज प्रकारनुं ज्ञान सभा संचालन अंदर आवी जाय छे। तो कंपनी सेक्रेटरीए संचालक मंडळनी शेर होल्डरोनी, डिबेन्चरोनी, लेणदारोनी वगैरे सभाओ भरवानी होय छे। आ सभा भरता पहेला, सभा दरमियान अने सभा पछी जुदी जुदी फरजो बजाववानी होय छे। जेम के सभा बोलाववानी नोटिस आपवी, एजेंडा तैयार करवो, मीटिंग्स रखवी, कोरम अने प्रोक्सी अंगेनी जोगवाईओनुं पालन थाय ते माटे कंपनी द्वारा अने सभा धारा मुजब सभा संचालननुं ज्ञान एनामां होवुं खूब ज जरूरी छे। पांचमुं छे विविध कायदाओनुं ज्ञान, कारण के सेक्रेटरी ए कंपनीनुं महत्वनुं चावीरूप एक व्यक्ति छे। साधन आपणे साधन तरीके गणीए तो चावीरूप साधन छे। एनानी अंदर जो दरेक प्रकारना विविध प्रकारना कायदाओनुं ज्ञान जो जाणतो नहीं होय तो एने अनेक प्रकारनी मुश्केलीओनो सामनो करवो पड़शे। माटे कहेवाय छे के कंपनी आ सेक्रेटरी माटे अनेक कायदा विविध कायदाओनुं ज्ञान होवुं खूब ज जरूरी छे। वर्तमान संस्कृतिमां सेक्रेटरी पासे विविध कायदाओनुं ज्ञान आवश्यक छे, तो ज कंपनीनुं संचालन असरकारक रीते करी शकशे। आ कायदाओमां खास करीने भारतीय करारनो कायदो, सेबीनो कायदो, माल वेचाणनो कायदो, स्टेम्प ड्यूटी एक्ट, प्रोविडंट फंड अंगेनो कायदो, जामीनगीरीनो कायदो, वेट अंगेनो कायदो, हवे तो नवो जीएसटी आवे तो जीएसटी अंगेनो कायदो, सर्विस टेक्स अंगेनो कायदो, एम विविध प्रकारना धाराकीय कायदाओनुं ज्ञान जो सेक्रेटरी पासे होय तो तेनी कामगीरी सक्षम अने सरल बने छे। माटे कंपनीने कोईपण संभवित कानूनी मुश्केलीओमांथी ते सेम कुशल बहार लावी सके छे। माटे एने विविध प्रकारना कायदाओनुं ज्ञान होवुं खूब ज जरूरी छे। त्रीजું છે આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, the knowledge of economical and political affairs કે એને આર્થિક કેવી વસ્તુ, કારણ કે ધંધો લઈને બેઠા છીએ, નફો નુકસાન, તેજી મંદી, ચડતી પડતી આ બધું આયા જવાનું અને એને અનુરૂપ ને જો એનામાં જ્ઞાન હશે તો એને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં। પોતાની કુશાગ્ર બુદ્ધિને કારણે એ પોતાની કંપનીને બચાવવા માટે અનેક પ્રયત્નો કરશે, આર્થિક પ્રયત્નો કરશે, રાજકીય પ્રયત્નો કરશે અને પોતાની કંપનીને સદ્ધર અને પગભર કરવાની મહત્વની ભૂમિકા અદા કરી શકશે। માટે આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે। કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલી છે। તેથી સેક્રેટરી એ વર્તમાન પ્રવાહોની માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરવી જોઈએ, માર્ગદર્શન આપી
કંપનીને લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. કારણ હાલ આપણે જોઈ રહ્યા છીએ કોરોનાની મહામારી ચાલી રહી છે, ઉદ્યોગોની અંદર મંદી છે. તે મંદીને ધ્યાનમાં રાખીને વધારાનું પ્રોડક્શન જો ઉત્પન્ન કરીશું તો કાચા માલના પૈસાની અછત ઊભી થશે, કારીગરોને પૈસા આપવાની, પગારો આપવાની અછત ઊભી થશે, અન્ય મુશ્કેલીઓ થશે. જો અને આપણો માલ વેચાતો નહીં હોય તો આપણો માલ કદાચ લાંબા સમય માટે પડી રહેશે, જેના પરિણામે આપણને આર્થિક મુશ્કેલીઓ અને નુકસાનનો પણ સામનો કરવાની કદાચ જરૂરિયાત ઊભી થાય. માટે જો તે આર્થિક રીતે અને રાજકીય રીતે જો જ્ઞાન ધરાવતો હશે તો પોતાની કુનેહ દ્વારા આ પ્રશ્નોમાંથી ખૂબ જ સરળતાથી તે નીકળી જશે. બીજું છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. Excellent command over English and other language. એને અંગ્રેજી ભાષા, કારણ કે સમય અંગ્રેજીનો છે, વાતચીત, આદાન પ્રદાન, પત્ર લેખન, આપ-લે, ફેક્સ, મેસેજ, સંદેશા વ્યવહાર આ બધું જ અંગ્રેજી ભાષામાં કરવાનું હોવાથી એને અંગ્રેજીની ભાષાનું જ્ઞાન તો હોવું જરૂરી છે જ. સાથે સાથે અન્ય ભાષાઓનું જ્ઞાન પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ અન્ય દેશ સાથે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો ધંધો ચાલતો હશે તો એને અન્ય દેશની ભાષાનું જ્ઞાન હશે તો તે ખૂબ જ સહેલાઈથી વેપાર કરી શકશે, સમજી શકશે. એ ભાષાનું જ્ઞાન હશે તો એ કંપનીને ફાયદો કરાવી શકશે. અને એ ભાષામાં જો પત્ર વ્યવહાર કરશે તો સામેના દેશની જે તે કંપની સમજશે કે આ વ્યક્તિને આપણી ભાષાનું જ્ઞાન છે, માટે એ ભાષા એમની ભાષામાં પણ પત્ર વ્યવહાર કરશે તો આ સેક્રેટરીને સમજણ પડશે. માટે અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓનું જ્ઞાન હોવું એ સેક્રેટરી માટે ખૂબ જ જરૂરી છે. જોઈ લો મિત્રો, તો કહીશું ને કે આપણે કહી શકીએ કે કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં થતા હોય છે. સેક્રેટરી એ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રચાર કરવાના હોય છે. તેથી અંગ્રેજી ભાષામાં તેને મહારત હાંસલ કરવી જોઈએ. કંપનીનો વિસ્તાર થતા વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. માટે અંગ્રેજી, આપણી ભાષા, અંગ્રેજી અને અન્ય ભાષાઓનું જ્ઞાન પણ એને હોવું જોઈએ. એવું નહીં કે વિદેશી ભાષાઓનું જ જ્ઞાન. ધારો કે એણે આસામની અંદર કે પંજાબની અંદર કે દક્ષિણ ભારતના રાજ્યોની અંદર એને વેપાર કરવો છે તો એ ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ. અધર્સ લેંગ્વેજ એટલે અંગ્રેજી સિવાયની બીજી બધી ભાષાઓનું જ્ઞાન જો થોડા ઘણા અંશે જાણતો હશે તો એને છેતરાવાનો પ્રશ્ન ઊભો થશે નહીં. માટે અંગ્રેજી ભાષા અને અન્ય ભાષાઓનું જ્ઞાન પણ હોવું એના માટે જોઈએ, એ આવશ્યક છે. જનસંપર્કનું જ્ઞાન, the knowledge of public relations. આપણે પબ્લિકની અંદર એને કંપની ઊભી કરી છે તો એને સમાજની અંદર રહેવાનું છે, પબ્લિક વચ્ચે રહેવાનું છે, અને જો એ
એ જુદા જુદા પબ્લિક વચ્ચે રહેશે નહીં અને તો તેનું જ્ઞાન એને મળશે નહીં. તો આપણે એમ કહી શકીએ કે એના માટે કેવી રીતે કંપની પોતાના ગ્રાહકોનો વિશ્વાસ કેવી રીતે મેળવશે અને એ મહારત કરવાની હાંસલ આ સેક્રેટરીનામાં હોવી જરૂરી છે. તો જ તે અગત્યનું બનશે. તો કે કંપની સેક્રેટરી એ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે. તેથી તેમની જોડે સંપર્ક રાખવો ખૂબ જ જરૂરી છે, જેથી તેનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો તે લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં ખૂબ જ વધારો કરે છે. તેથી જનસંપર્કનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે અને એના માધ્યમ દ્વારા જ કંપની પ્રગતિ કરી શકે છે. છેલ્લું છે કંપની અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. નોલેજ ઓફ computers and other electronic gadgets. સાધનો. કમ્પ્યુટર તો હોવું જ જોઈએ, કારણ કે કમ્પ્યુટર વગર ચાલવાનું નથી. કંપની ચલાવશે અને કંપનીનો તમામ બાયોડેટા કોમ્પ્યુટરની અંદર હશે. પત્ર વ્યવહાર, એની આવક જાવક, માલ, યંત્ર સામગ્રી, કેવી રીતે યંત્રો કેટલામાં આવ્યા, કેટલામાં આ કર્યું, બધી જ માહિતી કમ્પ્યુટરમાં હોવાથી કમ્પ્યુટરનું જ્ઞાન તો હોવું જરૂરી છે. ઉપરાંત અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન પણ હોવું જોઈએ, કારણ કે એ ઓફિસમાં બેસીને કામ કરવાનો છે. એટલા માટે આધુનિક યુગની અંદર તમે જોયું કેમેરાની વ્યવસ્થા થઈ છે કે એ પોતાની કંપનીમાં જુદી જુદી જગ્યાએ કેમેરા, સીસીટીવી કેમેરા લગાવીને પોતાના કર્મચારીઓ યોગ્ય નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે એ જોવાનું કામ સેક્રેટરીનું હોવાથી જો એ ઇલેક્ટ્રોનિક્સ જ્ઞાન ધરાવતો હશે તો એનું કામ ખૂબ જ સરળ થશે. માટે કમ્પ્યુટરના જ્ઞાનની સાથે સાથે ઇલેક્ટ્રોનિક જ્ઞાન હશે તો એ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તો આપણે એમ કહી શકીએ કે વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો, પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે, જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જ્ઞાન હોવું જોઈએ, જેથી કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. આમ મિત્રો, સેક્રેટરીની આવી લાયકાતો હોવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય ઘણી લાયકાતો છે, પણ કંપની ધારા મુજબ આપણે આવી 10 લાયકાતો ધરાવતો વ્યક્તિ સફળ સેક્રેટરી બની શકે છે. એ સિવાય વધારાની લાયકાતો તો જેમ જેમ એને અનુભવ થતો જશે એમ એમ એ ઘડાતો જશે અને એ દ્વારા એ
કંપનીનો ઉત્તરોત્તર પ્રગતિ કરતો જશે. ફરીથી એક વખત જોઈ લઈએ આપણે કે આ સેક્રેટરીની લાયકાતો કઈ કઈ છે. તો સૌથી પહેલી લાયકાત છે શૈક્ષણિક લાયકાત, બીજી છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજું છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ચોથું છે સભા સંચાલનનું જ્ઞાન, પાંચમું છે વિવિધ કાયદાઓનું જ્ઞાન, છઠ્ઠું છે આર્થિક અને સામાજિક પ્રવાહોનું જ્ઞાન, સાતમું છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, બરોબર. આઠમું છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, નવમું છે જનસંપર્કનું જ્ઞાન અને દસમું છે કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આમ આ પ્રકારની લાયકાતો ધરાવતો વ્યક્તિ સફળ સેક્રેટરી બની શકે છે. મિત્રો, આપણે સેક્રેટરી, કંપની સેક્રેટરી માટે બે અગત્યના પ્રશ્નો જોયા. પહેલો પ્રશ્ન હતો કંપની સેક્રેટરી અથવા સેક્રેટરીના ગુણો, અને હાલ બીજા પ્રશ્નની ચર્ચા કરી સેક્રેટરીની લાયકાતો. બંને પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. આ પ્રશ્નો ટેક્સ્ટની રીતે તો અમે હાલ અગાઉ પણ વાત કરી હતી, આગળના લેક્ચરમાં પણ વાત કરી હતી કે ટેક્સ્ટની રીતે તો અગત્યના છે, પણ સમાજની અંદર સામાજિક રીતે આપણે કોઈ ધંધો રોજગાર કરીશું તો આપણામાં પણ આ પ્રકારના ગુણોનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. જો આ પ્રકારના ગુણો જો આપણામાં હશે, આ પ્રકારની લાયકાતો જો આપણામાં હશે, તો આપણે એક સફળ ઉદ્યોગકર્તા, સંસ્થાના સ્થાપક તરીકે આપણે કાર્ય કરી શકીશું અને કરાવી શકીશું. માટે સેક્રેટરી માટે આવા ગુણો અને લાયકાતો હોવી ખૂબ જ જરૂરી છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર સેક્રેટરી પ્રેક્ટિસના અન્ય માધ્યમોની ચર્ચા કરીશું.